મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે 26 અને 27 મેના દિવસોમાં, અને ફરીથી સંખ્યાબંધ વિકાસના પ્રોજેક્ટનું ક્યાં ખાતમુહૂર્ત થાય, શિલારોપણ થાય અથવા એની શરૂઆત થાય. એ ક્રમ આ વખતે પણ જળવાઈ રહેવાનો છે અને 26-27 મેના દિવસે જે સંખ્યાબંધ વિકાસના પ્રોજેક્ટની શરૂઆત કરાવવાના છે એમાં એક છે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ. આપણે જાણીએ છીએ સેમી હાઈ સ્પીડ રેલવે, જે નરેન્દ્રભાઈએ એમના વડાપ્રધાન પદ દરમિયાન શરૂ કરાવડાવી અને ગુજરાતને તેનો ખૂબ લાભ મળી રહ્યો છે. અલગ અલગ દિશાઓમાં વંદે ભારત ટ્રેન્સ દોડે છે, પરંતુ આ એકદમ નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રભાસ પાટણ, સોમનાથ, વેરાવળ સુધીની. હવે આપણે આ ટ્રેન જોઈ લઈએ, એની વિગતો જોઈ લઈએ. તો સાબરમતી, વેરાવળ સાબરમતી વચ્ચે દોડનારી આ ટ્રેન એ 6 દિવસ દોડશે અઠવાડિયામાં, ગુરુવારને છોડીને. અને આ વંદે ભારત ટ્રેનમાં આપણે જાણીએ છીએ વંદે ભારત ટ્રેન દિવસના કલાકોમાં જ ચાલે છે. જે રાત્રે જે ઊંઘવાવાળી સ્લીપર જે ટ્રેન હોય એ વંદે ભારતની હજી એ ટ્રેનનું લોન્ચ નથી થયું, એટલે એ વર્ઝન આવવાનું એનું બાકી છે. અને સોમનાથ આપણે જાણીએ છીએ કે અધિકતમ રાત્રે ઊંઘવાવાળી ટ્રેનો જ અમદાવાદ સોમનાથ વચ્ચે દોડતી હોય છે, અમદાવાદ વેરાવળ વચ્ચે. પરંતુ આ ટ્રેન દિવસે અમદાવાદથી વેરાવળ જશે અને વેરાવળથી અમદાવાદ પણ દિવસના કલાકો દરમિયાન જ આવી જશે. એ પ્રકારનું એનું ટાઈમ ટેબલ છે, કારણ કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એઝ વી નો સેમી હાઈ સ્પીડ ટ્રેન દિવસના કલાકોમાં દોડે છે. તો આપણે એનું ટાઈમ ટેબલ જોઈ લઈએ. તો આ જે પીટીટી છે એ જ આપણે પેસેન્જરે ધ્યાનમાં રાખવાનું હોય છે. પેસેન્જર ટાઈમ ટેબલ, ડબ્લ્યુટીટીના જે અવર્સ છે એ સમયપત્રક રેલવેના અધિકારીઓ માટે, રેલવેના કર્મચારીઓ માટે હોય છે. તો એઝ વી કેન સી કે 6 દિવસ ગુરુવાર સિવાય આ ટ્રેન દોડશે. અને સાબરમતીથી આ ટ્રેનનો ડિપાર્ચરનો, એના જવાનો ટાઈમ 5:25 છે સવારનો. સવારે વહેલા 5:25 સાબરમતી રેલવે સ્ટેશનથી આ વંદે ભારત ટ્રેન ઉપડશે અને ચાંદલોડિયામાં 6 વાગે પહોંચશે. વિરમગામ 6:45 પહોંચી જશે 6:47. એ સિવાય સુરેન્દ્રનગર સવારે 7:30 જ પહોંચી જશે. વાંકાનેર 8:39 પહોંચશે અને રાજકોટ 9:25 સવારના કલાકે પહોંચી જશે. એટલે જો આપે રાજકોટ ઓફિસ ટાઈમ પર પહોંચવું હોય સવારે, કે હોટલના ખુલવાના ટાઈમે, ચેક ઇનના ટાઈમે, તો આપ સવારે રાજકોટ જવા માટે પણ આ ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. 5:25 સાબરમતીથી ડિપાર્ચર છે અને 4 કલાક પછી 9:25 એ આપને રાજકોટ પહોંચાડી દેશે. 10:54 કલાકે જુનાગઢ આ ટ્રેન આવી જશે. તો અમદાવાદથી જુનાગઢ જવા માટે પણ એક સારી વંદે ભારત ટ્રેન ઉપલબ્ધ થશે. અમદાવાદથી જુનાગઢ જવાની આ પ્રથમ વંદે ભારત ટ્રેન ઉપલબ્ધ થશે. રાજકોટ જવા માટે તો જે દ્વારકા જતી જે વંદે ભારત ટ્રેન છે, જામનગર અને દ્વારકા જતી, એ પણ રાજકોટ થઈને જાય છે. તો રાજકોટ માટે તો વંદે ભારત ટ્રેન એક ઉપલબ્ધ છે જ, આ બીજી. પરંતુ જુનાગઢ માટે આ સર્વપ્રથમ વંદે ભારત ટ્રેન હશે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ જુનાગઢ વિલ સી વંદે ભારત ટ્રેન. અને જુનાગઢને રાજકોટ, સૌરાષ્ટ્રના જૂના પાટનગર અને અમદાવાદ, ગુજરાતના કોમર્શિયલ પાટનગર, આ બંને સાથેનું કનેક્શન વંદે ભારતનું પ્રાપ્ત થશે આની સાથે. તો જુનાગઢ માટે આ ટ્રેન વિશેષ કરીને મહત્વની થશે. આમ તો તમામ સ્ટેશન્સ માટે કે સવારે પહોંચી જવું હોય તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આ સર્વપ્રથમ વખત ઉપલબ્ધ થશે આ રૂટ પર. પરંતુ જુનાગઢ માટે વિશેષ કરીને આ સર્વપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. અને ત્યાર પછી વેરાવળ આ ટ્રેન પહોંચી જશે 12:25. તો એઝ યુ કેન સી, આપણે ફરીથી ઝડપથી જોઈ લઈએ કે સાબરમતી અમદાવાદ સ્ટેશનેથી 5:25 કલાકે સવારે ડિપાર્ચર, 5:58 પહોંચી જશે ચાંદલોડિયા, વિરમગામ પહોંચી જશે 6:45 વાગે, 7:28 પહોંચી જશે સુરેન્દ્રનગર, 8:37 પહોંચી જશે વાંકાનેર, 9:20 પહોંચી જશે રાજકોટ, 10:52 કલાકે પહોંચી જશે જુનાગઢ અને 12:25 મધ્યાહન પછીની 25 મિનિટ અને એમાં આપ પહોંચી જશો વેરાવળ. તો જે સોમનાથમાં જે હોટેલ્સ અને ગેસ્ટ હાઉસના જે ચેક ઇનના ટાઈમ હોય છે 12ની આસપાસના, તો એક્ઝેક્ટ એ સમયે આપ ત્યાં પહોંચી જશો. થોડા સમય પહેલા અમદાવાદ ઉદયપુરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે એવી વિગત હતી, જે કે થઈ નથી, અને એ વિગત બહુ એડવાન્સ હતી. ભવિષ્યમાં તો થશે, પણ તેના ટાઈમિંગ એવા હતા કે લોકોએ ઇન્ટરનેટ પર જ, ઓનલાઈન માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં કોલાહલ કર્યો હતો કે ભાઈ, ઉદયપુરમાં હોટલનો જે ચેક ઇનનો ટાઈમ હોય એને મેચ કરતો સમય પસંદ કરો અમદાવાદથી ઉદયપુરની વંદે ભારતનો, કે જેથી સીધા જ ત્યાં હોટલમાં ચેક ઇન કરી શકાય. અને પાછા આવવાનો સમય એવો રાખો કે હોટલમાં ચેકઆઉટ હોય તો સાંજનો સમય રાખો, અથવા મધ્યાહન પછીનો, કે જેથી હોટલમાંથી ચેકઆઉટ લઈ અને વંદે ભારત પકડીને અમદાવાદ પાછા આવી શકાય. તો એવી રીતે મેચ કરવી માંગણી ઉઠી હતી. અમદાવાદ સોમનાથનું અત્યારે આપણી પાસે જે અમદાવાદ વેરાવળનું આપણી પાસે જે આ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે પ્રમાણે, તો ટાઈમ અમદાવાદથી
વેરાવળ જવાના મેચ કર્યા છે હોટલના ચેક ઇન ટાઈમ સાથે. તો સોમનાથ આપ જઈ શકશો બુકિંગ કરાવીને હોટલનું, અને બિલકુલ આપનો જે સમય શરૂ થાય 12 વાગ્યાનો લગભગ હોટલના ચેક ઇનનો, ત્યારે જ આપ વંદે ભારતમાં પહોંચશો ત્યાં, અને આપણે પૂરો દિવસ આપને હોટલમાં રહેવા મળશે. હવે આપણે પાછો જવાનો ટાઈમ જોઈ લઈએ કે વેરાવળથી આ ટ્રેન પાછી અમદાવાદ તરફ આવશે તેનો સમય શું હશે. તો આપણે પીટીટી જ જોવાનું છે, પેસેન્જર ટાઈમ ટેબલ. તો 2:40 વાગે સોમનાથ, બપોરના 2:40 વાગે વેરાવળથી આ ટ્રેન ઉપડશે, વંદે ભારત ટ્રેન. 3:35 જુનાગઢ આવશે. 5:22 સાંજના 5:22 રાજકોટ રેલવે સ્ટેશન પર આવશે. 5:55 વાંકાનેર જંકશન પર આવશે. સાંજના 6:40 વાગે સુરેન્દ્રનગર સ્ટેશન પર આવશે. સાંજના 7:56 વિરમગામ જંકશન પર આવશે, અને રાતના 8:35 અમદાવાદમાં પ્રવેશ થઈ જશે. ચાંદલોડિયા બી કેબિન વાળું જે રેલવે સ્ટેશન છે ત્યાં આવશે, અને રાતના 9:35 વાગે વંદે ભારત આપને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર મૂકી દેશે. તો આ પાછા આવવાનો સમય પણ છે, એમાં પણ રાત્રિનો સમય નથી, જેમ કે મેં અગાઉ કહ્યું કે આ ટ્રેન દિવસ માટે જ બનેલી છે. 438 કિલોમીટરનું આ ડિસ્ટન્સ છે સાબરમતીથી વેરાવળ વચ્ચે. 7 કલાકનો સમય લેશે. 6 કલાક ને 55 મિનિટ અને 7 કલાકની વચ્ચેનો સમય લેશે, અને એની ઝડપ 60 કિલોમીટર પર અવરથી વધારેની હશે. 63 કિલોમીટર આ તરફે છે વેરાવળથી અમદાવાદ આવવા તરફ, અને 62.57 કિલોમીટર પર અવરની અમદાવાદના સાબરમતીથી વેરાવળ જવા તરફની સ્પીડ છે. 6 દિવસ ચાલશે ગુરુવાર સિવાય. ચાંદોડિયા બી કેબિન, વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર, વાંકાનેર જંકશન, જુનાગઢ આ કોમર્શિયલ સ્ટોપેજીસ રહેશે. આમાં રાજકોટનો સમાવેશ દેખાતો નથી હાલમાં કોમર્શિયલ સ્ટોપેજીસનો, બટ આઈ થિંક આ એક ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે. તો આ વિગતો છે નવી વંદે ભારત ટ્રેન જે ગુજરાતને મળવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન 26 અને 27 મે વડાપ્રધાનની મુલાકાત છે, તે દરમિયાન આ ટ્રેનનું ઉદ્ઘાટન થશે.